અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સર્વરમાં ખામી સર્જાતા રાજ્યભરમાં લાયસન્સ માટેની આરટીઓની પ્રક્રિયા બંધ રહી હતી અને વાહન ચાલકો લાયસન્સ માટે ટેસ્ટ આપી શક્યા ન હતા। જો કે હવે ખામી સોલવા થતાં કામગીરી શરૂ કરાઈ છે। સર્વરમાં ખામી સર્જાતા સમગ્ર રાજ્યમાં લાયસન્સ માટેની આરટીઓની પ્રક્રિયા બંધ રહી હતી। વાહન ચાલકો લાયસન્સ માટે ટેસ્ટ આપી શક્યા ન હતા। જો કે હવે સર્વરની સમસ્યા સોલ્વ થતાં ટેસ્ટ ટ્રેક શરૂ કરાયા છે। છેલ્લા 13 વર્ષથી લોકોને હાલાકી પડતી હતી। 13 દિવસ ટેસ્ટ માટે ટ્રેક બંધ હોવાના કારણે ટેસ્ટ આપનારાઓની સંખ્યા પણ વધી ગઈ છે, જેથી વડી કચેરીની સૂચના મળશે તો રજાના દિવસે પણ આરટીઓ કચેરી શરૂ રાખશે। સાથે નોકરીએ જતા લોકો સવારે 8 વાગ્યાથી લઈ રાત્રે 8 વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે તેમ જણાવાયું હતું। છેલ્લા 13 દિવસથી સમગ્ર રાજ્યમાં તેમજ સુરત આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સોફ્ટવેરની ટેકનિકલ ખામી સર્જાતા બંધ હતો, જે એનઆઈસીની ટેકનિકલ ટીમ દ્વારા જેનું આજે નિરાકરણ લાવતા આજ રોજ 2 વ્હીલર તેમજ 4 વ્હીલરના ટેસ્ટ રાબેતા મુજબ આજથી સુરત આરટીઓ કચેરી ખાતે શરૂ કરવામાં આવેલ છે। જે પણ આટલા દિવસોની અંદર ટ્રાય લેવામાં આવ્યા નથી તેનું આગામી દિવસોની અંદર વડી કચેરીના માર્ગદર્શન અનુસાર જો જરૂર પડે તો ટેસ્ટ ટ્રેકનો સમયગાળામાં વધારો કરીને તેમજ રજાના દિવસોમાં પણ ટેસ્ટ ટ્રેક શરૂ રાખીને જે પણ આ બેકલોગ ઉદ્ભવ્યો છે તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે।